નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને આજનો એજન્ડા સાથે હું છું જિજ્ઞાસા અને હું છું નુપુર। આજના એજન્ડામાં સૌથી પહેલા વાત કરીએ દેવભૂમિ ઉત્તરાખંડની। ઉત્તરાખંડને આકાશી આફતે બાનમાં લીધું। ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નદી નાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા છે અને હજુ પણ હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકો રસ્તાઓ ઉપર ફસાયા। સાથે અનેક ગુજરાતી પ્રવાસી પણ ઉત્તરાખંડમાં ફસાયા છે, જેમને સુરક્ષિત બહાર કાઢવાના ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે। દેવભૂમિમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, પાણીનો ધસમસતો પ્રવાહ, ઓવરફ્લો થતા નદી નાળા, ઉખડી ગયેલા પાટા, નદીઓ બનેલા રસ્તા, રમકડાની જેમ ધ્વસ્ત થતા મકાન, પાણીમાં ડૂબી ગયેલા વાહનો, ફસાયેલા લોકો અને સતત થઈ રહેલ બચાવ કામગીરીના આ તમામ દ્રશ્યો દેવભૂમિ ઉત્તરાખંડના છે। સતત વરસી રહેલા વરસાદે ઉત્તરાખંડના અનેક શહેરોને તહેસ નહેસ કરી નાખ્યા છે। સૌથી પવિત્ર એવી ચારધામ યાત્રાને પણ બંધ કરી દેવામાં આવી। તમામ યાત્રાળુઓને હરિદ્વાર અને ઋષિકેશમાં રોકી દેવામાં આવ્યા। 24 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે લેન્ડસ્લાઇડની ઘટનાઓ પણ સામે આવી, જેના કારણે અનેક હાઈવે બંધ થઈ ચૂક્યા છે। અનેક બ્રિજ રમકડાની જેમ તૂટી ગયા છે। નૈનીતાલમાં સૌથી વધુ અસર થઈ છે। અહીં રામગઢમાં આબ ફાટતા અનેક ઘર ધરાશાયી થયા, જેના કાટમાળમાં હજુ પણ લોકો ફસાયેલા છે। નૈનીતાલમાં ભારે વરસાદના કારણે તમામ 62 નાળાઓ તૂટી ગયા। નૈનીતાલ નજીક બ્રિજ પાસે અનેક કાર અને ટ્રક કાટમાળ નીચે દટાઈ ગઈ। ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ હવાઈ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો અને ત્યારબાદ ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી। સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 17થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। અનેકો લાપતા છે, જેથી મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે। જોકે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરગઢ જિલ્લાના 3500 મીટરથી પણ ઊંચી પહાડીઓ પર ભારે બરફવર્ષાની આગાહી પણ કરવામાં આવી છે। દહેરાદૂનમાં સીએમ પુષ્કર ધામીએ પોતે જ મોરચો સંભાળતા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ પહોંચ્યા હતા। સાથે હજુ પણ તેઓ સતત સંપર્કમાં છે। સાથે રાહત અને બચાવ માટે એનડીઆરએફની 29 ટીમ અને આર્મીના 3 હેલિકોપ્ટરને પણ उत्तराखंड में उतारी देवामां आव्या छे। यात्री आज की जानकारी में जो अभी मेरे तीनों जिलाधिकारियों से बात हुई है कि हमारे 2000 यात्री अभी बद्रीनाथ में हैं और उन सब यात्रियों को कहा गया है कि 2 दिन वहीं रुकेंगे। वो केदारनाथ में अभी तक लगभग 2700-2800 से ज़्यादा यात्री हैं, उनको भी कहा गया है कि अभी वो जो है वहीं रुकेंगे। और 250-300 यात्री हमारे गंगोत्री यमुनोत्री में, उनको भी कहा कि वहीं रुकेंगे। આ સાથે જ ખુદ પ્રધાનમંત્રીએ પણ ઉત્તરાખંડની સ્થિતિનો તાગ લેવા માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી સાથે વાત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવા તેમજ ફસાયેલા લોકોને ત્વરિત બચાવવા માટેના આદેશો પણ કર્યા હતા। ઉત્તરાખંડમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના 100 જેટલા પ્રવાસીઓ પણ અહીં ફસાયેલા છે। રાજકોટના 30 અને અમદાવાદના 4 જેટલા યાત્રાળુઓ જે છે તેમને હેલિકોપ્ટર મારફતે સીતાપુર મોકલવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સુરક્ષિત છે। જોકે અન્ય 6 યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયેલા છે। સાથે જ મોરબીના 47 જેટલા લોકો પણ ઉત્તરાખંડના ચમોલીમાં ફસાયા છે। જોકે હાલ તેઓ સુરક્ષિત હોવાની વાત પણ સામે આવી છે। હેલિકોપ્ટરની એજન્સીમાંથી ને પણ એમાં અમારા 6 લોકોનું એક ગ્રુપ ત્યાં ઉપર રહી ગયું છે। એ લોકો એટલા હેરાન થાય છે। અત્યારે ક્લાઇમેટ પણ વિઝિબલ હોવા છતાં આ એજન્સી કોઈ એને પાછા લઈ આવવાની વ્યવસ્થા કરતી નથી અને 6 લોકોમાંથી 4 જણા ડાયાબિટીક છે। એ લોકો બીજો કોઈ પણ જાતના બીજા ઓલાથી આવી શકે એમ નથી નીચે, અને હેલિકોપ્ટરવાળા કોઈ મદદ નથી કરતા। આ સાથે કેદારનાથમાં ફસાયેલા લોકોને સ્વાસ્થ્યને લગતી બીમારીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી ત્યાં। એવી રીતે પણ કહેવામાં આવ્યું છે કે આજે શક્ય એટલા યાત્રિકો ઝડપથી નીચે ઉતરે, પણ કેવી રીતે ઉતરે? ત્યાં અમારા યાત્રિકોને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે। ભોજનની વ્યવસ્થા નથી, રહેવાની ખૂબ જ લિમિટેડ વ્યવસ્થા છે। યાત્રિકો સતત બીમાર પડવા માંડ્યા છે। માનસિક રીતે એ લોકો બધા ભાંગી ચૂક્યા છે અને મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે ઝડપથી આ લોકો નીચે ઉતરે। પણ એના માટે ભારત સરકાર અને ગુજરાત સરકારને અમારી ખાસ નમ્ર અપીલ છે કે જે લોકો ફસાયેલા છે એ લોકોને રેસ્ક્યુ કરીને પણ એરફોર્સ દ્વારા પણ ઝડપથી નીચે ઉતારવામાં આવે। તો અમારી આ સરકારને નમ્ર વિનંતી છે કે જે લોકો ત્યાં ફસાયેલા છે એમને કોઈ પણ રીતે રેસ્ક્યુ કરાવી અને સહી સલામત અહીંયા પહોંચાડે એવી અમારી નમ્ર વિનંતી છે।
ત્યારે તમામ લોકો સરકાર પાસે એક જ ગુહાર લગાવી રહ્યા છે કે તેમની ત્વરિત મદદ કરવામાં આવે અને એટલા જ માટે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ માટે સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી દીધો છે, જેના દ્વારા તેમનો સંપર્ક કરી શકાય। આ સાથે જ ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જેના દ્વારા તમામ માહિતી પણ એકઠી કરી શકાય। આશ્વસ્ત કરીએ છીએ આપણા ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને કે આપણા તમામ ગુજરાતીઓ એકદમ સહી સલામત છે અને એમને લાવવાની વ્યવસ્થાની જે રીતની પણ જરૂર પડશે કરશું। અત્યારે હેલિકોપ્ટરના માધ્યમથી 6 જણા જે ત્યાં ઉપર છે એ પણ સેફ છે, વ્યવસ્થિત જગ્યાએ છે, કોઈ મુશ્કેલી નથી, અનાજ પાણીની કોઈ મુશ્કેલી નથી। એમને મોસમ ક્લિયર થતાં હેલિકોપ્ટરથી પણ લાવવાની વ્યવસ્થા કરશું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમે સૌ ત્યાંના લોકો સાથે સંપર્કમાં છીએ। શ્રી મુખ્યમંત્રી શ્રી પોતે અને પ્રશાસન સાથે પણ સંપર્કમાં છે અને જરૂરી મદદ પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે। ગુજરાતના રાહત કમિશનર યાત્રાળુઓ સાથે વાત કરી હતી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે પૂર્ણ થયું હોવા છતાં દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ સતત કહેર મચાવી રહ્યો છે। ઉત્તરાખંડથી કેરળ સુધી ભારે વરસાદના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેરળમાં ભારે વરસાદના કારણે એક જ અઠવાડિયામાં 30 લોકોના મૃત્યુ થયા છે। એક તરફ દેશભરમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યાં જ વળી અંતિમ ફેરામાં પણ વરસાદ તબાહી મચાવી રહ્યો છે। દેશના ઉત્તરમાં દેવભૂમિ ઉત્તરાખંડમાં આકાશી આફત સ્વરૂપે આવેલા ભારે વરસાદે તબાહી મચાવી છે, તો દેશના દક્ષિણમાં કેરળમાં પણ ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે હવે સમગ્ર કેરળમાં તબાહી મચાવી છે। કેરળની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, તો અનેક ડેમ છલકાયા છે। સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં ભારે વરસાદને કારણે 30થી વધુ લોકોના મોત થયા છે। દરમિયાન તટીય વિસ્તારોમાં પણ જળસ્તર વધી રહ્યું છે। કેરળના રાજસ્વ મંત્રી રાજને જણાવ્યું કે 10 ડેમો માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। કાકી ડેમમાંથી 100 થી 200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનાથી પંપા નદીમાં જળસ્તર લગભગ 15 સેન્ટીમીટર વધશે। તેમણે કહ્યું કે ડેમમાં જળસ્તરની ભયજનક સપાટી પાર થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે 20 ઓક્ટોબર સુધી ભારે વર્ષાની આશંકાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે અને આ બધા વચ્ચે સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર યાત્રાળુઓ માટે બંધ કરી દેવાયું છે। કેરળમાં પડી રહેલા ધોધમાર વરસાદ અને તબાહીની ચિંતા કરતા પ્રધાનમંત્રી મોદીએ કેરળના મુખ્યમંત્રી પી વિજયન સાથે ટેલિફોનિક ચર્ચા કરી ઘટતું કરવા આદેશ કર્યા છે। પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી જણાવ્યું, કેરળના મુખ્યમંત્રી સાથે ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ અંગે ચર્ચા કરી છે। જમીની સ્તર પર કામ થઈ રહ્યું છે। હું બધાની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું। એ દુઃખદ છે કે કેરળમાં વરસાદને કારણે અમુક લોકોના જીવ ગયા, જેમના પરિવાર પ્રત્યે મને અત્યંત સંવેદના છે। કેરળમાં પડી રહેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે એક એવી ઘટના સામે આવી જે જોઈ સૌ કોઈ દંગ રહી ગયા, અને એ છે પૂરની સ્થિતિ વચ્ચે પણ વરઘોડિયા મોટા તપેલામાં બેસી લગ્ન મંડપમાં જઈ રહ્યા છે। પૂરની સ્થિતિ વચ્ચે પણ લગ્ન સંપન્ન કર્યા બાદ વરઘોડિયા કહી રહ્યા છે કે અમને આનંદ છે કે લગ્નનું મુહૂર્ત સચવાઈ ગયું। આ બધા વચ્ચે હવામાન વિભાગ કહી રહ્યું છે કે કેરળમાં હજુય 48 કલાક ભારે વરસાદ પડી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। સિંઘુ બોર્ડર પર થયેલી હત્યા બાદ મામલો વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। હવે એક નવી તસવીર સામે આવી છે, જે સીધી જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ અને કોંગ્રેસે તેને મુદ્દો બનાવી દીધો। એક મુલાકાત બાદ સર્જાયેલા મહાભારતનો શું છે સાચો ચિતાર, આવો નજર કરીએ। બોર્ડર પર હત્યાનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે। એક પછી એક મોટા ખુલાસા સામે આવ્યા છે, ત્યારે આ ઘટનામાં અચાનક કેટલીક તસવીરો સામે આવી અને વિવાદ ફરી છેડાઈ ગયો। સિંઘુ બોર્ડર પર લખવીરસિંહની હત્યા કેસ બાદ હવે નિહંગ પ્રમુખ બાબા અવધસિંહ અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરની એક સાથે હોવાની તસવીર સામે આવી છે। તસવીર સામે આવતા જ ભારે હોહાપો મચી ગયો। તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર બાબાનું સન્માન કરી રહ્યા છે। તમામ મુદ્દે ભાજપને ઘેરતા આવતા કોંગ્રેસને વધુ એક મુદ્દો મળી ગયો। તસવીર બહાર આવતા જ કોંગ્રેસના નેતાઓ ભાજપ પર વરસી પડ્યા। કોંગ્રેસે કહ્યું, નિહંગ સાધુની હત્યા એક કાવતરું છે। જોકે તસવીરો જુલાઈ મહિનાનું હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે। હવે કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપે હજુ સુધી કોઈ જ નિવેદન નથી આપ્યું, પરંતુ તસવીરો રાજકારણમાં મોટો હલ્લાબોલ હાલમાં મચાવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ દિવસે ને દિવસે વણસતી જઈ રહી છે. ખરાબ થતી પરિસ્થિતિને કંટ્રોલમાં લાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. એક તરફ આતંકવાદ મુદ્દે દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક યોજાઈ અને બીજી બાજુ સેના પ્રમુખ નરવણે ખુદ જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા અને આતંકવાદીઓની નાપાક હરકતોને લઈને તેઓ ચેતવણી આપી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં રહેતા બિન કાશ્મીરીઓને આતંકીઓએ નિશાન બનાવવાની શરૂઆત કરી છે. કાશ્મીરમાં આતંકના ખાત્મા માટે સરકારે કસી લીધી છે કમર. સ્થિતિ કોઈ પણ હશે, અમે આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને જ રહીશું. એનઆઈએ અને આઈબીના વરિષ્ઠ અધિકારીઓના કાશ્મીરમાં ધામા. વારંવાર ચેતવણી અપાઈ, પણ તેમ છતાં આતંકવાદીઓ તેમની હરકત છોડી નથી રહ્યા. ગૃહમંત્રીએ ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાના પણ સંકેત આપ્યા. તેમ છતાં નાપાક ઇરાદાઓ સાથે આતંકીઓ તેમની હરકતોમાં જરાય કંટ્રોલ નથી કરી રહ્યા. તેવામાં હવે સેનાના વડા જનરલ મનોજ મુકુંદ નરવણે જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચી ગયા. આ મુલાકાતને અત્યારની સ્થિતિ પ્રમાણે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. જ્યાં તેમણે એલઓસી નજીક આવેલ વ્હાઇટ નાઇટ કોર્પ્સની મુલાકાત લીધી અને વ્હાઇટ નાઇટ કોર્પ્સના જનરલ કમાન્ડિંગ ઓફિસર પાસેથી સુરक्षा અને ટેરર ઓપરેશનની તૈયારીઓની જાણકારી મેળવી. मुझे लगता है कि इंशाल्लाह जहां तक मैं उम्मीद करता हूं कि सिक्योरिटी अभी पूरी लागू की गई है. जहां पे हमारा बाहर का बैनूरी मुल्क का जो मजदूर है जहां पे भी है उसकी प्रिकॉशन की जा रही है और उसकी हिफाजत की जा रही है. लेकिन क्या पता जल्दबाजी में कोई और दुश्मन आके वार कर ले फिर ज़्यादा बदनाम करने के लिए. इंशाल्लाह मुझे लगता है कि सिक्योरिटी पूरी होशियार रहेगी, क्योंकि अगर जो हो गया वो हो गया, जो मर गया वो मिट गया, लेकिन आवाज़ तो चलती रहेगी. लेकिन कोई और जान ना चले, मैं आवाज़ करना चाहता हूं. જમ્મુ કાશ્મીરમાં નવા આતંકી સંગઠનો નવા પેંતરા અજમાવી રહ્યા છે, જે લોકોમાં મોટો ડર પેદા કરી રહ્યા છે. આ આતંકી સંગઠન એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જે કાશ્મીરી નથી. તેમને આતંકીઓ જાહેર સ્થળોએ ગોળી મારતા નથી અચકાતા. એટલું જ નહીં, જે લોકો કાશ્મીરી નથી તેમને જલ્દીથી કાશ્મીર છોડી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે પૂંછ અને રાજૌરીમાં સેના આતંકીઓના ખાત્મા માટે મોટા પાયે એન્ટી ટેરર અભિયાન ચલાવી રહી છે. ત્યાં સુધી કે આતંકીઓએ 2 બિન કાશ્મીરીઓની હત્યા કરી નાખી. બિહાર અને ઉત્તર પ્રદેશથી કાશ્મીર આવેલા મજૂરોની હત્યા કરવામાં આવી. એટલું જ નહીં, જે લોકો કાશ્મીરી નથી તેમને જલ્દી કાશ્મીર છોડવા આતંકવાદીઓએ ધમકી આપી દીધી છે અને 24 કલાકમાં બિન કાશ્મીરી પર 3 વાર હુમલા કરવામાં આવ્યા છે. मारा गया था इधर. अगर उस दिन ये कश्मीरी कौम खामोश नहीं रहती तो शायद आज ये दिन हमें देखने नहीं पड़ते. तो आज जब इनोसेंट किलिंग्स कई दिनों से हो रही है, चाहे वो कश्मीरी पंडित हो, चाहे वो हमारा मजदूर भाई हो, चाहे वो मुसलमान हो, सिख हो, हिंदू हो, कुछ भी हो, चाहे वो टीचर्स हो, जो भी कोई है जो इनोसेंट है, अनआर्मड आदमी है, उसको मारना क्या क्या तरीका है? आतंकवादियों की जो हौसला थी बिल्कुल टूट गया है इनका. और ये फ्रस्ट्रेशन में इस तरीके से सिविलियंस को अटैक कर रहे हैं. वो आइसोलेटेड अटैक्स कर रहे हैं, टारगेटेड अटैक्स कर रहे हैं, क्योंकि पिछले जो इस टेन्योर था हमारी सरकार का 370 हटने के बाद से जो वैली में अमन चैन कायम था उसको अभी भी तोड़ने की एक अंतर्राष्ट्रीय साजिश है. और हमारे गृह मंत्री ने पूरी स्थिति का जायजा लिया है और हमें पूरी उम्मीद है कि जो कुछ भी अभी कश्मीर में हो रहा है उस पर अविलंब लगाम लगेगी. પૂંછ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવતી ઘૂસણખોરી રોકવામાં સુરક્ષા બળોને અનેકવાર સફળતા મળી છે. 19 વર્ષના અલી બાબર નામના આતંકીને જીવતો પકડી લેવામાં આવ્યો, જેની પાસેથી AK-47, ચીન અને પાકિસ્તાનમાં બનેલા ગ્રેનેડ પણ જપ્ત કરાયા છે. તમામ ગતિવિધિઓને જોતા ભારતીય સેના અને અધિકારીઓ સ્થિતિને કંટ્રોલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, જેના માટે કાશ્મીરમાં અનેક વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે. ઘાટીમાં વધતી લક્ષિત ઘટનાઓને લઈને આ નિર્ણય કરાયો છે. શ્રીનગર, કુલગામ, પુલવામા સહિત 11 વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. કાશ્મીરમાં ભારતીય સેનાએ ઓક્ટોબર મહિનામાં જ 15 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે, જેમાં 19 ઓક્ટોબરે રાજૌરીમાં 6 આતંકવાદીઓને ઠાર મારવામાં આપણી સેનાને મોટી સફળતા મળી છે. ભારતીય સેના હંમેશા પડકારો સામે ખરી ઉતરી છે અને આતંકીઓનો ખાત્મો બોલાવતી આવી છે. સેનાની આ તાકાતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં અમેરિકા અને ભારતના સૈનિકો વચ્ચે હાલમાં યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે. આતંકીઓને કેવી રીતે પછાડવા, કેવી રીતે પડકાર સામે ખડે પગે ઊભા રહેવું જેવા તમામ અભ્યાસમાં ભારતીય સેનાએ પોતાનું જોરદાર પરફોર્મન્સ બતાવ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બાંગ્લાદેશની સરકાર હિન્દુઓની સુરક્ષાના વાયદા કરે છે, પણ તેના પર અમલ થતો હોય એવું દેખાતું નથી. બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા થયા પછી હવે ઉપદ્રવીઓએ હિન્દુઓના 65 ઘર સળગાવ્યા, જેના ઘેરા પડઘા પડ્યા છે ભારતથી લઈ અમેરિકા સુધી. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.
13 ઓક્ટોબરથી આ હુમલાની શરૂઆત મંદિરો અને દુર્ગા પંડાલોથી થઈ હતી, જ્યારે 8મના દિવસે મૂર્તિ વિસર્જન પ્રસંગે ઘણા પૂજા મંડપોમાં તોડફોડ થઈ. ચિટ્ટા ગામમાં કોમિલા વિસ્તારમાં દુર્ગા પંડાલો પર થયેલા હુમલામાં 4 લોકોના મૃત્યુ થયા હતા. સોશિયલ મીડિયા પર કુરાનના અપમાનની અફવા ઉડી હતી. તે પછી ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ થઈ. ચાંદપુર, ચિટ્ટગામ, ગાજીપુર, બંદરબન, ચપાઈન, બાબગંજ અને મૌલવી બજારમાં ઘણા પંડાલોમાં તોડફોડ કરવામાં આવી. આ સિવાય હિન્દુ મંદિરો અને શ્રદ્ધાળુઓ પર પણ જીવલેણ હુમલા કરવામાં આવ્યા અને હવે હિન્દુઓના ઘરોમાં આગ લગાવવાના મામલા પ્રકાશમાં આવ્યા છે. બાંગ્લાદેશના રંગપુર જિલ્લામાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કેટલાક લોકોએ હિન્દુ સમુદાયના ઘરોમાં આગ લગાવી દીધી, જેમાં 65 ઘર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા. બાંગ્લાદેશમાં હિન્દુઓ અસુરક્ષિત. એક અઠવાડિયાથી છે ભયનો માહોલ. હિંસા અને હત્યાનો દોર નથી થઈ રહ્યો ખતમ. સરકાર દ્વારા કાર્યવાહીની વાતો તો કરાય છે, સુરક્ષાના વચનો અપાય છે, તો પછી કેમ નથી રોકાઈ રહ્યો હિંસાનો સિલસિલો? બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલે જણાવ્યું કે હિન્દુઓના ઘરો સળગાવનારા ગુનેગારોની ઓળખ થઈ ગઈ છે અને 45થી વધુ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીના મામલામાં 71થી વધુ કેસમાં 450થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારાઓને ચેતવણી આપી છે અને કહ્યું છે કે પોલીસ દરેક પોસ્ટ પર નજર રાખી રહી છે. દરમિયાન બાંગ્લાદેશી હિન્દુ સમુદાયના સભ્યોએ અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટને બાંગ્લાદેશમાં હિન્દુઓને તકલીફ ન પડે તેની ખાતરી કરવા આગ્રહ કર્યો છે. તેમણે અમેરિકા સ્થિત સર્વેલન્સ જૂથો અને મીડિયાને વિનંતી કરી કે તેઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતી હિંસાને ઉજાગર કરવાની અપીલ કરે. આ હુમલાઓની અમેરિકાએ આકરી ટીકા કરી છે અને તેને વખોડી કાઢ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાનું કહેવું છે કે ધાર્મિક સ્વતંત્રતા અને વિશ્વાસ એ માનવ અધિકાર છે. વિશ્વમાં દરેક વ્યક્તિ તેમની ધાર્મિક ઓળખ અને માન્યતાને ધ્યાનમાં લીધા વિના સલામત રીતે તેમના તહેવારોનો આનંદ માણે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ તરફ ભારતમાં પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારના ઘેરા પડઘા પડ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ હવે એક અઠવાડિયા પછી મેદાને આવ્યું છે. વીએચપી દ્વારા મંદિરો પર થયેલા હુમલા અને હિન્દુઓની હત્યા પર આક્રોશ વ્યક્ત કરી બાંગ્લાદેશની સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. बांग्लादेश की स्थिति बहुत भयावह है, बहुत डरावनी है. हिंदुओं पर अत्याचारों की तेजी बढ़ती जा रही है और जब से शेख हसीना ने यह कहा कि भारत में भड़काने वाली कार्यवाही नहीं होनी चाहिए, तब से उनको आतंकवादी और भड़क गए हैं. 150 से ज्यादा दुर्गा मंडप नष्ट किए जा चुके हैं. 252 से ज्यादा मंदिर तोड़े जा चुके हैं. ऐसे ऐसे बलात्कार किए हैं छोटी छोटी बच्चियों के साथ. एक 10 साल की बच्ची सामूहिक बलात्कार किया इन दुष्टों ने, जिसके परिणाम स्वरूप वो बच्ची मर जाती है, अपनी जान से हाथ धो बैठती है. कितने ही संतों की हत्या हो चुकी है. अभी तक 12 से ज्यादा हिंदुओं की हत्या, 1000 से अधिक हिंदुओं को घायल किया जा चुका है. दुकानें लूटी जा रही हैं, मकानों को आग लगाई जा रही है. हिंदू का जीना दूभर हो गया है और सरकार रोकने की जगह बढ़ावा दे रही है. बांग्लादेश की सरकार आखिर क्या चाहती है? क्या हिंदू शून्य बनाना चाहती है? ध्यान रखो, इस रास्ते पर गए तो पाकिस्तान का रास्ता है जो बर्बादी का रास्ता है. यदि विकास चाहते हो, मुस्लिम देश का चरित्र बंद करो, धर्मनिरपेक्ष राष्ट्र घोषित करो और आतंकवादियों पर कसकर लगाम लगाओ. એટલું જ નહીં, બાંગ્લાદેશ હિંસાના વિરોધમાં વીએચપી દેશવ્યાપી પ્રદર્શનો કરશે અને સંયુક્ત રાષ્ટ્ર સુધી આ મુદ્દો ઉઠાવવાની પણ વાત કરી રહ્યું છે. पूरे देश में आक्रोश रैलियों का आयोजन हो रहा है. आज कलकत्ता में हुआ है, कल दिल्ली में होगा, भारत के हर जिले में होगा. नंबर 1. नंबर 2, हम यूएनओ से मांग कर रहे हैं, बांग्लादेश में हिंदू का अपमान, हिंदू के अत्याचार तुम्हारा फेल्योर है. कुछ नहीं कर पा रहे हो, आगे बढ़ो और तुरंत पीस कीपिंग फोर्स वहां पर भेजो, तभी मालूम चलेगा कि तुम्हारा एग्जिस्टेंस है, वरना तुम पूर्ण रूप से दिवाला सिद्ध हो चुके हो. વીએચપી દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. બાંગ્લાદેશની સરકાર ઠાલા વચનો આપે છે, પણ તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ રહી અને બાંગ્લાદેશના હિન્દુઓ ભયમાં જીવવા મજબૂર બન્યા છે. ત્યારે અહીંયા હિન્દુઓ માટે સુરક્ષિત વાતાવરણ ક્યારે અને કેવી રીતે બનશે એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. કર્ણાટકમાં ધર્માંતરણનો ગજગરાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. હિન્દુ સંગઠનો એક તરફ રસ્તા પર ઉતર્યા છે તો બીજી તરફ ચર્ચમાં જ ભજન કીર્તન કરી ધર્માંતરણ રોકવા અવાજ ઉઠાવી રહ્યા છે. લવ જેહાદ સામે જે આગેવાનોએ અવાજ ઉઠાવ્યો હતો, હવે તેમની જ સામે ધર્માંતરણનો આરોપ લાગતા વિવાદ ગરમાયો છે. રસ્તા પર ઉતર્યા લોકો, ભજન કીર્તનના દ્રશ્યો, ધર્માંતરણ રોકવાની માંગ. કર્ણાટકમાં ધર્માંતરણનો વિવાદ વધુ વકર્યો છે. ચર્ચના પાદરી સોમુ અવરાધી સામે હિન્દુ સંગઠનોએ ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવ્યો છે, જેના પડઘા હવે ઉડીને સામે આવ્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેતા અને કાર્યકરો ચર્ચમાં જ બેસીને ભજન કીર્તન કરી રહ્યા છે અને ધર્માંતરણ રોકવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તો સામે પક્ષે હિન્દુ સંગઠનો દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને બચાવ પક્ષે પાયાવિહોણા ગણાવ્યા છે. ધર્માંતરણનો મામલો વધુ ગરમાતા ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. હવે સામસામે ફરિયાદ નોંધાઈ છે. બજરંગ દળના રાજ્ય સંયોજક રઘુ સકલેશપોરાનો આરોપ છે કે વિશ્વનાથ નામના એક શખ્સને ચર્ચમાં ધર્માંતરણ માટે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ચર્ચથી સીધા પોલીસ સ્ટેશન જઈ પાદરી સોમુ અને અન્ય લોકો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. તો હબલી ધરવાડના પોલીસ કમિશનર ML રામે સમગ્ર ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે આ કેસમાં તપાસ ચાલુ છે. માત્ર પાદરીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ચર્ચ તરફથી કોઈ ફરિયાદ મળી નથી. कर्नाटक की जनता आवाज उठा रही है, वहां धर्मांतरण पर रोक लगनी चाहिए. लेकिन जैसे ही ये मांग उठी, एक MLA ने कहा मेरी मां को धर्मांतरित किया है इन लोगों ने, घर में झगड़े पैदा कर दिए हैं इन लोगों ने, विद्वेष पैदा कर दिया है, रोक लगनी चाहिए. सरकार ने मांग स्वीकार करी, ऐसा संकेत गया. तुरंत ईसाई मिशनरियों ने इसका विरोध किया. कौन ईसाई मिशनरी? जिन्होंने थोड़े दिन पहले कहा था लव जिहाद से ईसाइयों की लड़कियों को भगाया जा रहा है, इसके लिए कानून बनाना चाहिए. लव जिहाद रोकने के लिए कानून बनाए, धर्मांतरण के लिए नहीं. अवैध धर्मांतरण भी रोकना चाहिए. ईसाई मिशनरियों का यही दोगलापन घातक है और इसलिए तुरंत कर्नाटक सरकार अवैध धर्मांतरण पर, लव जिहाद पर सख्त कानून बनाए. अकेले वहां से काम नहीं चलेगा. हमारी मांग है केंद्र सरकार से भी कि केंद्र सरकार को अधिकार है, कानून बनाए और भारत को धर्मांतरण के पाप से मुक्त कराए. હાલ તો વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ કેન્દ્ર સરકાર પાસે ધર્માંતરણ પર કાયદો લાગુ કરવા માટે માંગ ચલાવી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે કર્ણાટકથી ઊભો થયેલો કલહ ક્યારે શાંત પડે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જે પીડા અમે સહન કરી રહ્યા છીએ એ પીડા તમારી પણ છે, કારણ કે सीजन તહેવારોની છે. સ્વાભાવિક છે કે ચારેય તરફ ચહેરાઓ ઉપર ખુશી હોવી જોઈએ, જો કે આવું નથી. સામાન્ય નાગરિકોના ચહેરા પર જોવા મળે છે તો માત્ર ઉદાસી અને ચિંતા. આ સ્થિતિ એટલા માટે છે કેમ કે મોંઘવારીનું મીટર ડાઉન થવાને બદલે સતત જઈ રહ્યું છે અપ. આ 5 તસવીરોને જોતા તમે સમજી ગયા છો કે આજના એજન્ડામાં અમે સામાન્ય નાગરિકની પણ ચિંતા કરી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો જે રીતે આસમાને પહોંચી છે તેને જોઈ ટામેટા પણ હવે લાલ થયા છે, તો લોકોને રડાવતી ડુંગળી હવે ખુદ વધતા ભાવથી રડી ગઈ છે. તો આ જનતા ભાવ વધારો ક્યારે અંકુશમાં આવશે તે દિશામાં ત્રાડ લગાવી રહી છે. હવે વાત ગ્લોબલ હંગર રિપોર્ટની. ચાલુ મહિનામાં હાથ ધરાયેલા સર્વેમાં એજન્સીએ પોતાની સૂચિ જાહેર કરી. વિશ્વના કુલ 116 દેશમાં ભૂખમરીનો રિપોર્ટ તૈયાર થયો, જેમાં ભારતનો ક્રમાંક 101માં સ્થાને નોંધાયો. તેથી સમજી શકાય કે વધતી મોંઘવારી ભૂખમરીની પણ મોટી સમસ્યા સર્જી શકે. મહત્વનું છે કે વર્ષ 2020માં ગ્લોબલ હંગર રિપોર્ટે પોતાની યાદી જાહેર કરી, જેમાં 107 દેશનો સર્વે હાથ ધરાયો, જેમાં ભારતનો 96મો ક્રમાંક હતો. આમ સામે આવેલી યાદી અનુસાર ભૂખમરીનું પ્રમાણ છેલ્લા 1 વર્ષમાં કેટલે પહોંચ્યું તેનો સામાન્ય અંદાજ સામાન્ય માણસ પણ લગાવી શકે છે. શાકભાજીના હોલસેલ માર્કેટમાં 10 થી 15% અને રિટેલ માર્કેટમાં 15 થી 20% વધારો થયો. દેશના પ્રમુખ 5 રાજ્યો પર હવે એક નજર કરીએ. ગુજરાતમાં ટામેટા અને લીંબુના ભાવે પેટ્રોલની જેમ સદી ફટકારી. જ્યારે ડુંગળીનો ભાવ પ્રતિ કિલોએ 43 રૂપિયા તો ધાણાનો ભાવ 200 ને પાર પહોંચ્યો. આ તરફ દિલ્હીમાં ટામેટાના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા, તો લીંબુ 70, ડુંગળી 60 અને લીલા ધાણા 300 રૂપિયાને પાર પહોંચ્યા. મહારાષ્ટ્રમાં ટામેટા પ્રતિ કિલોએ 80, ડુંગળી 80 અને ધાણા 350 ને પાર પહોંચ્યા. જ્યારે રાજસ્થાનમાં ટામેટા પ્રતિ કિલોએ 80 ને પાર પહોંચ્યા, તો ડુંગળી 60 અને લીલા ધાણા 300 ને પાર પહોંચ્યા. આ તરફ ઉત્તર પ્રદેશમાં ટામેટા પ્રતિ કિલોએ 60 ને પાર તો ડુંગળી 50 અને લીલા ધાણા 300 રૂપિયાને પાર પહોંચ્યા. વધતી મોંઘવારી માત્ર શાકભાજીના ભાવ વધારા સુધી સીમિત નથી, ફ્રૂટ બજારમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળ્યો. सबसे पहली बात तो टमाटर बहुत महंगा हो गया है, प्याज महंगी हो गई है और सब्जियों पर 10 रुपये किलो इजाफा हुआ है. मेन कारण ये है कि जहाँ से ये टमाटर डीजल और पेट्रोल दिन पे दिन रेट बढ़ रहे हैं. सबसे मेन कारण जो डीजल पेट्रोल ही का है. भाई डीजल पेट्रोल का रेट नीचे आ जाए, अभी किराया इन लोग डीजल पेट्रोल में 1 रुपया बढ़ता है, किराया 2 रुपया बढ़ जाता है. सबसे मेन कारण यही है डीजल पेट्रोल. बहुत फर्क पड़ रहा है. आदमी जहाँ 2 किलो लेता था वहाँ 1 ही किलो ले रहा है, 1 ही पाव ले रहा टमाटर.
यही सब है। मंडी वगैरह में भी क्या हर तरफ आप जाते होंगे? नहीं, मंडी वगैरह तो हम लोग नहीं जाते हैं। यहाँ पे रेट बढ़ा हुआ है, लेकिन अब जो मंडी में बढ़ा हुआ है तो यहाँ भी बढ़ा होगा। દેશનું ઈંધણ મોંઘું થાય તો શાકભાજીના ભાવ વધે તે સ્વાભાવિક છે. પાછલા 9 દિવસમાં દેશના 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 ને પાર પહોંચ્યા, જ્યારે દેશના 13 રાજ્યમાં ડીઝલના ભાવ 100 ને પાર થયા. તારીખ 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ પેટ્રોલમાં 30 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો નોંધાયો. તો 14 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો જે રીતે વધારો થયો તેની સીધી અસર હવે શાકભાજીના વધતા ભાવ પર પડી રહી છે. દિવાળીનો પર્વ નજીક છે. સામાન્ય માણસ ફટાકડા કે કપડાની ખરીદી કરે કે વધતી મોંઘવારી સામે માથું ખોજવાળે, આ વિચાર હવે સરકારે પણ કરવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.